અનંત ઉપકારી અનંત કલ્યાણે કરનારા તારા તીર્થંકર સર્વગણ મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી કરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. કયો વિષય ભણે છે ખ્યાલ છે? ચાણક્ય રીતે બહુ શીખવા જેવું છે, મનન મંથન કરવા જેવું છે. છેલ્લા ક્લાસમાં તમે જોયો હતો કે કોને ભાઈ કહેવાય, કોઈને બંધુ કહેવાય, કોને મિત્ર કહેવાય, કોઈને પત્ની કહેવાય. એક ટોપિક આગળ ચાલે છે. રાજાનો ભય આવે ત્યારે, દુઃખ આવે ત્યારે. લખો, રાજાનો ભય આવે ત્યારે, દુઃખ આવે ત્યારે, સ્મશાનમાં ધન હાનિ થાય ત્યારે, સંકટ આવે ત્યારે, શત્રુઓનો ભય આવે ત્યારે, રાજાઓનો ભય ત્યારે, રાજાઓનો ભય આવે ત્યારે, જે આપણો સાથ છોડતો નથી તે જ ખરો બંધુ કહેવાય છે. અત્યારની દુનિયાની કહેવતમાં આપણે એક બે શબ્દ વાપરીએ છીએ કે આ મારો ભાઈ છે, આ મારો ફ્રેન્ડ છે. ગુજરાતની અંદર છે ને મિત્ર માટે શબ્દ વપરાય છે ભાઈબંધ છે, આવો શબ્દ વપરાય. આ મારા ભાઈબંધ છે. ભાઈબંધ કે ભાઈ નહીં સમજતા, મિત્ર સમજવાનું. ગુજરાતમાં શું સમજવાનું? ગુજરાતની ભાષા બી સમજવા જેવી છે, બહુ મજાની ભાષાઓ છે. આપણે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર આવે, પછી ઓલો પહેલો માળ આવે, એ લોકોના પહેલો માળ આવે, બીજો માળ આવે, કન્ફ્યુઝ થઈ જવાય. એ લોકો ગ્રાઉન્ડ ફ્લોર શબ્દ જ ના આવે, એ લોકોને પહેલો માળ બીજો માળ એમાં જ આવે. કેટલી સરસ વાત લખી છે. દુઃખ આવે ત્યારે, સંકટ આવે ત્યારે, સ્મશાન આવે ત્યારે, ધન હાનિ થાય ત્યારે, શત્રુનો ભય આવે ત્યારે, રાજાનો ભય આવે ત્યારે, જે આપણો સાથ છોડતો નથી તે ખરેખર મિત્ર કહેવાય. ખરેખર બંધુ. સંપત્તિ સારી છે, બધા લોકો સાથે આવીને બેસે, સંપત્તિ ખલાસ થાય, બધા સાથ છોડી જતા રહે, પછી એમ ભાવવાનું એવો નથી મેં કોઈ કઈ રીત છે. આ સંસારમાં તો લંગોટિયા મિત્રોએ સાથ છોડી, પણ ખરો મિત્ર જ જાણી શકે છે કે કયા ટાઈમે એ આપણા પાઠે પડખે ઊભું છે. આ સંસાર એવો છે, મિત્રના લગ્ન અને મિત્ર એના પર સમજ કે તને શું જ આપણી દીકરી પર ના માની છે, ઓલો એમાંથી એ ફાયદો ઉઠાવે. 2000નું બિલ થયું, 3000 લખી, એમાંથી 1000 કટ મારે. આ સંસાર છે. જમે એને કહે કે તું રૂખો હોય ને આમાં, એ તો કે મને ખબર શું કરવું છે, કારણ કે સંસારમાં મારો મિત્ર છે એને હું કંઈ કહી શકું એમ નથી. મારે એને કામ ન પાડે એને ખોટું લાગી જાય. ખલાસ, આ મિત્ર છે જ નહીં. આ ભયભીત તમારા સંબંધો છે, તમારા સંબંધો ભયભીત છે. માટે ઓલો માણસ તમારો ફાયદો ઉઠાવે તો બી તમે બોલી શકતા નથી. મારો પહેલો નિયમ, હું ઓળખાણમાં કોઈ દિવસ કામ આપું. મેં આપ્યું તમને કોઈ કામ આપી છું, તમે મારી વડદ સહન ન કરી શકો. હું 19-20 ચલાવું જ નહીં. હું અજાણાને બી કામ આપું તો બી બરાબર ઓળખાણ લગાવીને કામ આપું. સમજાઈ ગયું? આ બધું ચાણક્ય નીતિ મને બહુ સીધું સ્પષ્ટ જ સમજાવ્યું છે. ઓળખાણમાં ક્યારેય કામ નહીં આપવાનું. અમારે એક મહાત્મા હતા, શિબિર હતી, એની પત્રિકા એક ઓળખાણમાં આપી, બગાડી દીધી. સાહેબ હવે આનું શું કરવાનું? મને કહેવાય આપણે બોલી કે આપણે ઓળખીતા નહીં બોલો, એવું કેવું? સંબંધ બગાડો તો કોઈને ગમતા જ નથી. આ કામમાં તમારું કામ તમારા માણસો જ બગાડી જાય એવો આ સંસાર છે. તમારું પુણ્ય બેઠું સારું હોવું જોઈએ કે તમારા કામ બધા સીધા ચાલે પાછા. પછી રાગદ્વેષ છે. અજાણ્યાને આપો તોય તકલીફ છે, જાણીતાને આપો તોય તકલીફ છે. કરવાનું શું? બરાબર પારખવાનો છે મિત્રને કે કયા સમયે આપણી સાથે સપોર્ટમાં ઉભો રહે છે. મિત્રતા કેવી હોવી છે કે રાતના 2 વાગે બી ફોન કરું તો તારે બધું છોડીને આવી જવાનું. અમારે મિત્ર છે, 5 વર્ષ સુધી બી અમે ફોન કરીને એમ ન કીધું કેમ છે, મજામાં છે, હેપી બર્થડે કે હેપી ન્યુ યર, બધું અમને આવી જ નહીં કોઈ દિવસ. પણ નક્કી એવું થયું હોય
કે મને જરૂર પડી હોય ત્યારે જ મેં તને ફોન કર્યો, એટલે મારો ફોન દેખાય ત્યારે બધું છોડીને આવી જાય, હું પણ આવી જઈશ બધું. એટલે પછી પત્નીને પણ સાંભળવાની ઉભા રહ્યો. આ નિયમ છે એ લોકોને કાયદો, કે આ ફોન એના માટે જ આવશે કે ખરેખર અત્યારે મારી એને જરૂર પડી છે અને મારે જવાનું છે. હું તને હેરાન જ નહીં કરીશ, પણ ફોન આવ્યો એટલે ત્યારે શું જાણવું કે 100% મારે કામ પડ્યું છે, માટે જ તને મેં ફોન કર્યો. ખરા સમયે એની ઓળખ થાય. રાતના 1 વાગે તમારો જો ફોન મિત્ર ઉપાડી શકતો હોય તો મિત્ર સાચો હશે, નહીં તો મિત્ર ખોટો હશે. સ્વિચ ઓફ દેખાય છે તો સમજો મિત્ર ખોટો છે. બહુ મજાની એક વાત બતાવી છે મિત્રતાને ઓળખવા માટે શાસ્ત્રમાં. સવારના સમયનો સૂર્યોદય અને સાંજના સમયના સૂર્યોદયમાં ફરક કેટલો? તો કે સવારના સમયની અંદર તમારી છાયા પહેલાં લાંબી પડે, પછી ધીરે ધીરે નાની થતી જાય. તમારી સાથે જો મિત્ર ખોટો હશે તો પહેલા સંબંધ ઘણો સારો હશે અને બીજી ધીરે ધીરે ઘટાડતો જશે. પણ સાંજના સમયની જે તમારી છાયા પડશે ને, બપોરથી સાંજની પહેલાં નાની છાયા પડશે, પછી પડછાયો, પછી જેમ 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 સૂર્ય ડૂબતો જાય તેમ તેમ તમારી છાયા લાંબી થતી જાય. સજ્જનની મિત્રતા આના જેવી છે, પહેલાં નાની પછી વધતી જાય છે. ફોરેન ફરવા માટે ગયા, તમે જ્યારે પહેલો દિવસ સુધારે તો કોઈ ઓળખતા જ નતા, તમે બધા 15 કપલ હતા, કોઈ કોઈ ઓળખતું નહોતું. 15 દિવસ ત્યારે બધા એકબીજાને ઓળખીતા પડખીતા થઈ ગયા. એ પછી તમે સ્ટાર્ટિંગમાં તો બધા એટલા બધા યાદ કરો કે જાણે નવા ફ્રેન્ડ એટલે ભગવાન મળ્યા તમને સાક્ષાત. પછી ધીરે ધીરે બધું ઓસરતું જાય, તમારું ઓસરતું એટલે સમજો ને બધું ઘટતું જાય, કે તમારી મિત્ર તો બી ફ્લોપ હોય છે. ફ્લોપ સ્કૂલ પરથી એના મિત્રો ગયા, કોલેજ આવી એના મિત્રો ગયા, ધંધો આવ્યો એનો મિત્રો ગયા, સંબંધો થયા એના મિત્રો ગયા. તુચ્છ સંસાર છે અને એમાં ચાણક્યજીની વાત બરાબર સમજવાની છે. તારા દુઃખ અને તારા સંકટમાં જે ઊભો રહે ખરો મિત્ર છે. બસ બહુમાનને ઢીલા ટપ્પામાં કોઈ દિવસ ના આવવાનો હોય, સમજાય છે? અમે કોઈને બી આ જ વસ્તુ હંમેશા સમજાવવાની. અટકી જાય તો પહેલો ફોન મને કરજો, સીધું ચાલતું તો ફોન કરવાની જરૂર નથી. એમાં બધા માન સન્માન લેવા જેવી યશ કલગીઓ જોઈતી જ નથી. અટવાઈ જાય કે અટકી જાય પહેલો ફોન મને કરજો, હું ત્યારે આવી જઈશ. સમજાય? તમે ક્યારેક કોઈને આવું બી કોણ તો ઓલો માણસ હિંમતમાં આવી જાય, કરવાનું કંઈ ન હોય. પણ ઘણી વખત છે ને શબ્દો અને એમ પડખે ઉભા રહેવાની તાકાત પણ બહુ મોટી હોય. અમને ખબર હોય કે દીક્ષાર્થી, અમારે વિદ્યાર્થી પણ દીક્ષા લેતા તો અમારે કંઈ કામ ન કરવાનું, અને રાગદ્વેષના કામ તો અમે જિંદગી મને ગમતા જ નથી. કારણ કે એમાં 10 જણા માથા લગાવે, 15 જણા લાભ લેવા આવે, 15 જણા લાભ આપવા માટે આવે, એટલે મને બધું ગમતું નથી. એટલે બધા કરતા હોય તો ચાલવા દે, એમાં આપણે ક્યાં ખેડ. પણ મેં દીક્ષાજીને એટલું કીધું હોય કે કોઈ જગ્યાએ અટવાઈ જાય, ક્યાંય મૂંઝાઈ જાય, કંઈ કન્ફ્યુઝ થઈ જાય, રસ્તો ન ચડતો હોય, કોઈ હેરાનગતિ થતી હોય તો મને ફોન કરી દેવા, બધાને પોડી પડીશ. સત્તા ઉપર રાખો, સરોવર. જ્યારે મૂંઝાય કોઈ પણ એ વ્યક્તિ ત્યારે સીધો મને ફોન આપો, અને એની ટાઈમ રાતના બી ફોન મારો ચાલુ હશે, બંધ નહીં થાય. નેટવર્કમાં અમે એનો પકડો જુદી વસ્તુ છે, બાકી મારો ફોન ક્યારે હું ઓફ નથી. અને ક્યાંય પણ મૂંઝાય તો મને રસ્તો બતાવી દો, આમની પણ આમ કરશે, આમની પણ આમ બોલશે, આમ કરી નીકળી ગયું છે. આ કેમ છે? આ ખોટું થઈ રહ્યું છે, આ સાચું. સાચી સલાહ આપવાની, ખોટી સલાહ કોઈ દિવસ કોઈને નહીં આપવાની. ખરા ટાઈમે ઉભા રહીએ તો જ આપણે સાચા મિત્ર બની જાય, બાકી સાચા મિત્ર બનતા. મૈત્રી ભાવ જે પ્રભુએ આપણને સમજાવ્યો છે, ચાણક્ય રીતે એ જ સમજાવે છે. દુઃખમાં ઉભો રહે છે, સંકટમાં ઉભો રહે છે, સ્મશાનમાં ઉભો રહે છે. લગ્ન પ્રસંગ નથી લેતા, ધ્યાન રાખજો. કમિશન ખાવા ઉભા નહીં રહેતા. લાકડા ગોઠવવામાં ઉભા રહેવાનું કીધું છે, પણ લગ્નના ચોરીમાં ઉભા રહેવાની ના પાડી, ધ્યાન રાખજો. ગેસ કલકી લેવાની, સ્મશાનના લાકડા ગોઠવી શકશો, સ્મશાનમાં ઉભા રહેજો. એના ઘરે રેડ પડી છે ત્યારે ઉભા રહી ગયા. ઉભો છું દોસ્ત, શું ચિંતા કરજો, આવી આખી રાત જાય ગુજારામાં. કાર્ય પૂરું થયું, આપણે નીકળી. ખરી મિત્રતા નિભાવી, એના દુઃખમાં સહભાગી બન્યા. રાજાનો ભાઈ આવી ગયો કોઈ, પડખે ને પડખે. મહેસાણામાં એક પ્રસંગ બનેલો. અમે લોકો બહાર ફરવા માટે જતા હતા. અમારે જવાનું ખાલી એક ખુલ્લું ગ્રાઉન્ડ હોય, ગ્રાઉન્ડમાં રમવા જવાનું. આ ગ્રાઉન્ડ બધાનું કોમન હોય, ત્યાં બધા બારોટ ને બધા દરબારીઓ ને બધા લોકો રમવા માટે આવતા, ગામ બધા હોય ને બધા વિચિત્ર દારૂડિયાઓ બી રમવા માટે આવતા. એ પર અમે ટર્ન મારીને પાછા રિટર્ન આવતા હશે, એટલે અમારા સિનિયર કોઈ વિદ્યાર્થીને 2-3 જણને એક જણ સ્ટમ્પથી માર્યા.
પહેલાં બી અમને આ બધું ધમાલ થયેલી હતી, અમે લોકો શું બેઠા હતા. હું તો કોઈ હરફેરમાં આવ્યો નહોતો, પણ મારા મિત્રો આવ્યા, એ લોકો ગભરાઈ ગયા. એટલે આવીને એ લોકો તરત સાહેબને મળવા ગયા, મોટા સાહેબને, કે સાહેબ આમના મમ્મી માયરા અને આમ તેમ. કે સાહેબને કહેવા જાય, સાહેબ આપણને કંઈ વર્ષે કે આપણે કંઈ કરી નાખશે, તો ચાલ હું આવું જ સાથે. એ મેં લગાડ્યું, સાહેબ મને ઠોકી મારી 2-3 બંધ વાગી નથી. એ સાહેબ કે પોલીસ કેસ કરવાનો છે, તરત સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ જાય. તો ચાલો સાહેબ દાખલ થઈ ગઈ, એમાં શું છે. એટલે હોસ્પિટલમાં ઢોંગથી દાખલ એ થઈ ગયો, બધું રિપોર્ટે નીકળ્યા અને બધું બાનું એ કાઢ્યું અને બધું ઓલાને સપોર્ટ કર્યો બધા. કાંઈ પોલીસ કેસ મજબૂત કરવો પડ્યો હતો, કારણ કે મારો સ્વાર્થ હતો. 2 મહિના પછી હું મોટો વિદ્યાર્થી થવાનો હતો, કોઈને માર ન પડે એટલે આટલું બધું કરતો હતો. સ્વાર્થ અંદર હતો, પણ ત્યારે પરાર થઈ વાવના. અને પોલીસ કેસ એવો બરાબર રંગે હાથ લખાઈ ગયો કડક, અને એના પર વોરંટ છૂટી ગયો, અને ત્યારથી એ ઉપદ્રવ બંધ થઈ ગયો. ત્યારે એ વ્યક્તિ જ્યારે ગભરાતો હતો કે કંઈક થઈ ગયું, તો બેઠો તો શું ચિંતા કરીશ, કરવાનું તો રહેતું જ નહીં મારે. ઉભા રહેતાથી શીખવું જોઈએ. પૈસાને શીખવાયું છે, નાનપણથી આ જ વસ્તુ શીખ્યા છે. આ જ વસ્તુ આપણા સંસ્કારથી ઉભા રહેવાનું, કોઈના દુઃખમાં સહભાગી થવાનું છે. દુઃખ કોઈના પર વીતે છે ત્યારે બહુ મોટું વીતે છે, સુખમાં નહીં ઉભા રહેતા. ઠીક છે, અમને અમારા વડીલો એક જ શીખવાણ આપી છે, કોઈના કોઈ બી પ્રસંગમાં તમે જાઓ કે ન જાઓ, કોઈના મરણ પ્રસંગ થયો હોય એટલે તમે અચૂક એમના ઘરે ક્યારેય બી જઈ આવશો. આ જ શીખવાનું છે ને આપણે. જે પ્રસંગના સમાચાર ક્યારે બી મળે એટલે એના ઘરે ખાસ જવું, એ નોંધ છે બસ. બીજા કોઈ બી પ્રસંગમાં તમે નહીં જાઓ, ચાલશે, એની કોઈ નોંધ નહીં. આ પ્રસંગ ઉભા રહ્યા, તમે ખરેખર દુઃખમાં સહભાગી થયા છો, અને દુઃખમાં સહભાગી થશું ને તો જ આપણું દુઃખ તૂટશે, બાકી નહીં. માટે દુઃખ, સંકટ, સ્મશાનમાં આગળ જઈને રાજાનો ભય આવે ત્યારે, શત્રુનો ભય આવે ત્યારે, એના મિત્ર એને હેરાન કરતા હોય ત્યારે ઉભા રહેવાનું, એના શત્રુઓ બધા એને હેરાન કરી રહ્યા હોય ત્યારે ઉભા રહેવાનું. સમજાય છે? અને ખરી ખેલદિલી ત્યારે જ થાય. મિત્રોના પૈસા ફસાઈ ગયા છે, ગુંડાઓના ફોન આવી ગયા છે, બચાવો જરૂરી છે. આપણે ઉભા રહી ગયા, બચાવી દીધી, વાર્તા પૂરી થઈ ગઈ. આપણે ખબર છે કે આપણી પાછળ 1 કરોડ રૂપિયા ખર્ચા તો બી આપણે પાછા નથી આવવાના. આપણે આપેલી મિત્રતા નિભાવી દીધી, તો એ મિત્રતા સાચી છે. સંકિતનું કારણ છે મિત્રતા. સમજાય? વાલ્કેશ્વરમાં તથાવિધ એક મસ્ત વ્યક્તિ છે, એને 8 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું. એના મિત્રતાએ 8 કરોડ રૂપિયા ચૂકવીને એને બચાવી દીધું. મિત્રતાનો સંબંધ, બીજો કોઈ સંબંધ. આવો સંબંધ નિભાવનારા પણ લોકો દુનિયામાં છે, અને આવો સંબંધ નિભાવીને પણ પોતે સંસારની અંદર મસ્ત રહી શકે છે. ખાલી વાતો અને ખાલી સંબંધો, સંબંધ પૈસો છે ત્યારે વાહ ભાઈ વાહ કરીએ, અને પૈસો ખલાસ થાય ત્યારે પછી એનાથી લાખો જણ દૂર જતા રહીએ, તો એ શોભા નથી. શોભા તો એ છે કે ખરા ટાઈમે આપણે કોઈની લાગણી થયા, બસ ખરા ટાઈમે એના માટે ઊભા રહી ગયા, તો એ ખરેખર લાગે. અને આપણને આવડવું જોઈએ, ખરા ટાઈમે ઊભા રહ્યા કરશે બધા લોકો. આપણે શું છે આવો સ્વાર્થ? એ સમયોમાં શું સંસ્કારની મૂડી આપણે સહભાગી થતા શીખો, દુઃખમાં સહભાગી. એવું નથી, એકાંતે પૂરા ઋણાબંધ નથી કામ કરતા. અને એક જ એવું પણ હોય કે આપણને એમ થાય કે અત્યારે આપણે આ વ્યવસ્થા એની સંભાળી લઈએ. મારી સામે ઘણા એવા દ્રશ્યો વ્યક્તિગત જીવનમાં બહુ થયા છે. હું વ્યક્તિને ઓળખતો પણ નથી હોતો, અને વ્યક્તિએ સારો લાભ પણ લીધો, પણ એ લોકો કન્ફ્યુઝ થઈ ગયા, એ લોકોને આવડતું જ. મારે કાંઈ લેવા દેવાનું હોય, મારું મન મને એમ પણ કે આપણે ઇન્વોલ્વ થશું, એને ગમશે કે નહીં ગમે. પછી હું ગમે તે રીતે એ લોકોની વસ્તુ સમજાવું કે આમની પણ આમ કહો છો, એ લોકોને વ્યવસ્થિત લાગે, પછી પૂરી હેલ્પ કરીને હું નીકળી જાઉં. તો બહુ સંભાળીને પેલા પ્રવેશ લેવો પડે, કારણ કે એ લોકોને કદાચ તકલીફ થઈ જાય તો લાગે કે ના એ લોકોને મગજમાં ઉતરે છે ને બધું સીધું ચાલે, તો પછી પૂરું ઇન્વોલ્વ થઈને એ લોકોને પાન આપીને હું ત્યાંથી વિદાય થઈ જાય. સાચા માર્ગમાં રાહ બનશું તો આપણે કોઈ દિવસ સાચો રાહ મળશે એ હું સમજું છું. આપણે સાચો રાહ આપવા માટે કેમ તૈયાર નથી? અને મને ન આવડે એમાં હું કીધું કે આમાં મારું નોલેજ નથી, આમાં તમે સંભાળો. મને જેમાં આવડે એમાં હું લોકોને મને આ વસ્તુ ફાવશે, પણ આ વસ્તુ મને નહીં ફાવે. જેમાં ન ફાવે એમાં હું કોઈ દિવસ માથાકૂટ કરું ને, જેમાં મને ફાવતું એમાં હું એ લોકો સમજાય ગયું બરાબર. એ કોઈ દિવસ ખોટા જ ન પડે, કોઈ દિવસ પણ વધારે પડતી ન દેખાય. કોઈનું કામ બગાડીને કોઈ દિવસ કોઈ કામ કરવાનું નહીં. કોઈનું કામ સારામાં સારું થાય એ કામ હંમેશા 100% પહેલાં કરવાનું. સમજાય? દુનિયા જ્યારે એક તરફ થઈ જાય ત્યારે એ પડખે ઊભા રહેવા માટે બી આપણી હિંમત હોવી બહુ જરૂરી છે. અને એ વખતે ઊભા રહી ખરેખર છે. અને એ દ્રષ્ટાંતો બન્યા છે. કૈબરના શેઠના જીવનમાં એવું બન્યું છે, સાલીપત્રાના જીવનમાં એવું બન્યું છે કે ત્યારે એ લોકોના સપોર્ટમાં એ લોકોની પત્નીઓ ઊભી રહી છે. જ્યારે એવા દિવસો આવ્યા છે દુઃખના અને સંકટના, ત્યારે રિયલ જો કોઈએ પણ ન્યાય નભાવ્યો હોય
તો 16 સતીઓના નામ જોઈ લેજો તમે. જે બોલો સુલસા, ચંદનમાલા, મનોરમા, મદન રેખા, દમયંતી, નમ્રતા, સુંદરી, આ બધી સતીઓના જીવનમાં એક મોટો ગુણ એ હતો કે લોકોએ રાઈટ ટાઈમે રાઈટ સમય પર પોતાના પતિનો સહયોગમાં દુઃખમાં સહભાગી જે બન્યા છે, માઇન્ડ બ્લોઈંગ, એની કલ્પના જ નહોતી. એટલા બધા એ લોકો સહભાગી થયા છે, પતિના દુઃખને પોતાનું દુઃખ માનીને પોતે ચાલ્યા છે. આટલા લેવલ સુધી એ લોકોએ પોતે પોતાનો કાર્યભાર વહન કર્યો છે. માટે એ લોકો આજે આવી પૂજનીયતાના સ્થાન પર બેઠા છે. આપણે આ લેવલનો ગુણ લાવવાનો છે, સ્વાર્થ ન આવવો જોઈએ. ત્યાં જો ક્યાંય બી તમે મૂંઝાશો તો એક જ જગ્યાએ મૂંઝાયા છો, તમારો સ્વાર્થ આવીને અટક્યો છે. ત્યાં સમજાય બરાબર? જેઠાણી દેરાણી વચ્ચેના સંબંધો કોઈ કારણસર તૂટ્યા છે, ઘર જુદા થઈ ગયા છે, કિચન જુદા છે, દેરાણીના દીકરીનો પ્રસંગ છે, જેઠાણી એમ વિચારશે વ્યવહારથી જી આવીશું, પૂછે આવવાનું. એટલે આપણે પૂછવા જઈએ કંઈ કામ હોય તો કહેજો. કેમ આવું પૂછો છો? કંઈ કામ હોય તો કહેજો. કે મૂર્ખ છો તમે લોકો? ઘરની અંદર જ્યારે કંઈ ના કયા પ્રસંગ હોય તો કામ ન હોય, આવું પૂછવા પાછા બેસો. કંઈ કામ હોય તો કહેજો. મારા જો ભટકાઈ શકે છે, કંઈ કામ ઘણા જ કરો તો બેસો તો જાઓ. જો આત્મા હોશિયાર નીકળે કે મારા લાયક કામ હોય મને કહેજો. અમને કહી દે ખબર પડે કે તમારા લાયક કામ શું છે. શું સંસારમાં સ્વાર્થ છે? આ શું સ્વાર્થ છે? ખરા સમય બી આપણે કોઈને કામમાં નથી આવી શકતા, આવો સ્વાર્થ. ખરા સમય બી કોઈને કામમાં ના આવી શકે તો શું થાય? પણ એક ધ્યાન રાખજો કે તમે કોઈને જ્યારે આ બધા ભાવથી હેલ્પ કરવા માટે ગયા છો, એમાં એમ ક્યાંય નથી લાગ્યું કે તું આવું કરશે તો તને બી હેલ્પ કરશે. શું કીધું? તે એને હેલ્પ કરી તો એ તને હેલ્પ કરવા આવશે એવો નિયમ નથી. તમારામાં આવડત હતી, તમે મને હેલ્પ કરી, મારામાં આવડત નથી, હું તમને હેલ્પ ના કરી શકું તો તમે અફસોસ કરશો. એ તો આપણે એના માટે કેટલું મર્યા, આપણે એના માટે કેટલું કર્યું, આપણે એના માટે જાત કરશી ને આપણા ટાઈમમાંથી માણસ જ કામમાં ના આવ્યું. જગત પણ તમારી પાસે નોંધ લે છે કે તારો મિત્ર જ ના આવ્યો ખરા ટાઈમે, શું કરશો ત્યારે? એ સમય બી તમને એમ ન થવું જોઈએ કે ના એ ન આવ્યું બને નહીં, સમજો કે બસ માટે ન આવે. મિત્રતા નિભાવવી એ પણ બહુ મહત્વની છે. પણ મિત્રતા ત્યારે નિભાવી કહેવાય કે જ્યારે મિત્ર તમારા કામમાં ના આવે ત્યારે બી તમને એના પ્રત્યે કોઈ નાનો ખોટો વિકલ્પ પેદા નથી થયો, ત્યારે તમારી મિત્રતા સાચી છે. બાકી મિત્રતા શું કામ? ભૌગોલિક મિત્રતા છે. બરાબર છે જિજ્ઞેશભાઈ કે અરસપરસ હોવું જોઈએ? શું લાગે છે? પત્ની તમને જમાડે, તમે ક્યારેક પત્નીને જમાડો છો બનાવી તો એમાં અરસપરસ રાખો ને તો એ ન પોસિબલ. પણ એ આપણને ન આવડે. જો દુનિયામાં પછી મિત્રતામાં આવો સંબંધ રાખો તો આવી રીતે આવો પ્રસંગ રાખો કે તમારે રસોઈ બનાવવાની, પત્નીને જમાડવાની, ક્યાં આપણને આવડે? પણ બહાર ખવડાવી દઈશું. તમારા ટેસ્ટી સાહેબ આવે પછી એમ પી લેતા હશે ભાઈ, ખાલી કરી દઉં શું હોય તમારે પ્રેમથી બનાવ્યું એટલે સસ્તામાં બતાવો તમે લોકો. પૂરી તો ન દીપાવી ને મિત્રતા. એમને તમને રોટી દાળ ભાત સાથે 25 પ્રકારના મેનુ અને 50 પ્રકારની ડીશ ખવડાવી, તમે છામાં સીધો મિત્રતા નિભાવી દીધી તમારી. અરસપરસ ક્યાં રહ્યું આ બધું? ગણતરી ચાલુ છે. આ સંસારી જીવોની તો ચિંતા જ ન કરવી જોઈએ. લાઈન નથી કર્યા કરો. ફોરેન જાઓ ત્યારે બધું બની જાય તમારાથી, એકલા હો ત્યારે માથે પડે ત્યારે બધું થઈ જાય, ત્યારે લાઈન થઈ જાય તમારી. ચલો મિત્રતાની વાત ચાલે છે, ક્યાં કોઈના મિત્ર થયા છો? બસ એ વાત છે. પતિ પત્નીની પણ આમ 4 કેટેગરી આવે છે. નવી બહુ જ્યારે પરણીને આવે છે ને 5 વર્ષ પસાર થાય પછી એની સાથે વ્યવહાર તમારો મિત્રતા જેવો થાય, અને પછી તમારી અમુક ઉંમર 20 વર્ષ પસાર થઈ જાય પછી તમારા એકબીજાનો વ્યવહાર એકબીજાના પૂરક તત્વ સાથે થાય છે. આખો ક્રમ છે. મિત્રતા સાથે જેવી મૈત્રી તમારી જો બંને વચ્ચે ન હોય તો તમે બંને વચ્ચે વિચારો મતભેદ થશો, અને વિચારોના મતભેદ થશે તો તમારો સંસાર આખો ખોરવાઈ જશે. એ ધ્યાન રાખજો. સમજાય શું કહેવા માંગુ છું? સ્મશાનમાં જે ખરો માણસ ઉભો રહે તે ખરો મિત્ર છે. સ્મશાનમાં લેલો વ્યવહારથી જેમ તમે આંટો માર્યા હો જેમ નહીં. સમાચાર મળતા પહેલા હું પેલું હોઈશ, એ ન આવ્યો આપણે પહેલા પહોંચ્યા હોઈએ. તમે સમજો કોઈનું દુઃખ, અને તે વખતે તમારી પાસે 4 જ વસ્તુ ખીચામાં હોય. નંબર 1 પૈસા, નંબર 2 એક રૂમાલ, નંબર 3 તમારો મોબાઈલ ચાર્જિંગ વાળો, અને નંબર 4 એક્સ્ટ્રાની અંદર તમારા ખીચાની અંદર ફોનની ડાયરી. બસ બાકી કોઈ વસ્તુ તમારા હાથમાં ન હોય. તમારા 4 ખીચામાં 4 જ વસ્તુ હોય.
મિત્રતાને ગંધ ના આવે કે કેવી રીતે કામ પૂરા થઈ ગયા, એ તૂટ્યો છે, આપણે ફટાફટ બધું કામ પૂરું કરી નાખ્યું, કોઈ ખબર જ ન. જ્યારે ખરી મિત્રતાની બધી શક્તિ ત્યારે વિકસિત થઈ જાય આપણી. તો ધ્યાન રાખજો, બીજા પર દુઃખ પડે ને તમે ઊભા રહી શકો, પણ જ્યારે એ જ દુઃખ તમારા પર આવે તો તમે ન ઊભા રહી શકો, તમે ત્યારે ઢીલા પડી જાઓ, ત્યારે તમને કોઈનો સહારો જોઈએ. એમ બીજા પર દુઃખ છે ત્યારે તમારે ઊભા રહેવાનું, હું એમ કહી દઉં છું. ત્યારે ક્યાં બધું ડૉક્ટર સાથે મિટિંગ કેમ બતાવી, હિસાબ કિતાબ ચૂકતે કર્યો, ત્યારે જે ડૉક્ટર સર્ટિફિકેટ લીધું હતું એ લઈ દીધું, એમ્બ્યુલન્સ હાજર કરી, એમ્બ્યુલન્સમાં બોડી મૂકી, એને જુદી ગાડીમાં ઘરે વ્યવસ્થા કરાવી, આપણે બોડી લઈને ત્યાં પહોંચ્યા, સરસ મસાનો સામાન લાવ્યો, લાઈન ચલાવવાના જે સ્ટેપ છે ફટાફટ થતા જાય, અને ગંધ જ નથી આવી, કોને કર્યું ને ક્યાં પતી ગયું ખબર જ ન પડે. છેક સુધીના પડખે ઊભા રહ્યા હોય અને ઘરે સુધી આપણે પોતે લાવીએ, હજુ છાપામાં આપવું છે ત્યાં સુધીના સમય મળીને એના એન્ડ સુધીના બધા બરાબર કે લાઈન સર. એટલા માટે બોલી શકું છું કે આ બધી મેં સહાયો કરેલી છે, મને ખ્યાલ છે, એટલા માટે ધ્યાન રાખજો. આ બધા દિવસોમાંથી હું પોતે પ્રેક્ટિકલ પસાર થયું છું, અને બધા જ ક્રમબદ્ધ મેં વિષયો જોયા છે કે આના પછી આ પ્રોગ્રામ, આના પછી આ પ્રોગ્રામ, આના પછી આ પ્રોગ્રામ, બધું જ કાર્ય પૂરું થઈ જાય ત્યારે છેલ્લે એને રાત્રે નીકળતી વખતે કહેવાનું છું કંઈ કામ હોય તો હજુ રોકાવું છું. એ તમને સામેથી જ્યારે વિદાય આપે કે ભાઈ હવે તું પ્લીઝ નીકળ, અડધો કલાક પછી ત્યારે એમ કહેવાનું, અડધો કલાક પછી છેક સુધી નિભાવીએ, અને પછી એનો અતિ આગ્રહ થાય ત્યારે આપણે ત્યાંથી નીકળીએ, ત્યારે આનંદ હશે આપણને. હવે મિત્રતાનું કામ છે, બાકી તો ફોર્માલિટી છે, ખાલી આમ હાથ જોડવાના, મોઢું નમતું કરવાનું, બહાર આવીને પાણી પીને હસવાનું, ધંધાની વાતો કરવાની, શું નથી. મિત્રતા ખરી કઈ રીતે નિભાવી શીખો પેલા ચાણક્ય નીતિમાં, કે પ્રસંગમાં આદિ અને અંત બંને વખતે તમારી હાજરી હોય ત્યારે તમારી ખરી મિત્રતા છે, બાકી નહીં. એક પ્રસંગ ચાલુ થાય એટલે તમે તરત એના પછીનું શું વિષય છે એના ટોપિકમાં ચાલુ થઈ જાઓ, ત્યારે તમે ખરી મિત્રતામાં છો. આવો સર્વસમ હોવો જોઈએ પહેલા. તમે આમ નીકળી પડો પણ તમારામાં આવડત ન હોય તો તમે કાંઈ ન કરી શકો. તમારી પાસે બધી ત્યારે આવડત હોવી જોઈએ. એટલે માટે મેં 4 વસ્તુ કીધી છે. એક ખીજામાં પૈસા હોય, એક ખીજામાં મોબાઈલ હોય, એક ખીજામાં તમારી ફોનની ડાયરી હોય, એક ખીજામાં પાસે રૂમાલ હોય. પસીનો લૂછવા માટેનો પણ તમારી પાસે સમય ન હોય માટે રૂમાલ ખીજામાં રાખવાનું કીધું. સમજાઈ ગયું તમને બરાબર? 4 પોઈન્ટ. હું જ્યારે બી કોઈના કામમાં ગયો ત્યારે મારા ખીજામાં 4 જ વસ્તુ હશે, બીજું કાંઈ નહીં હોય, જોઈ લેજો. અને આ 4 વસ્તુથી મારા કામ મેન્ટેન કર્યા કરતો હોઈશ બસ. આ જ વસ્તુ શીખવાની છે ચાણક્ય નીતિમાંથી. આ જ કે ખરા ટાઈમે આપણે લાકડી થઈને કોના સપોર્ટમાં ને કોના સહાયમાં આવી શકીએ છીએ. અને છેલ્લો પણ લેખો છે, ધન હાનિ થાય ત્યારે. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. પૈસો ઘટે ત્યારે તમારો સાથ બધા છોડીને જતા રહેશે. તે વખતે તમારી પડખે કોણ ઊભો છે એની તમે બરાબર નોંધ લેજો કે તમારી પડખે ત્યારે કોણ ઊભો રહેશે. પૈસા આપવા માટે નહીં, આપણે કોઈના પૈસા જોઈતા નથી. અને વ્યક્તિ ત્યારે ખાલી એટલું બી કહેવા માટે ઊભો રહે ને, કંઈ કામ હોય તો મને કહેજે પ્લીઝ. એ તમારી ચિંતા કરે, એ તમારી માટે વિચારે કે સારું તારે કેમ બહાર લાવો, ઇનફ, ઘણું થઈ. આટલી ચિંતા કરનારો બી આજે માણસ મળતો નથી. પૈસા તો બધા લોકો ઘરે પેંડા બરફી ખાવા આવતા, પૈસા ગયા ત્યારે કોઈ મૂળું જોવા આવતું નથી, ત્યારે બધા લોકો છોડીને જતા રહે છે. બિચારો કડકો થઈ ગયો, કડકો થઈ ગયો. મિત્રતા એ કડકી થઈ ગઈ પછી. એટલે પૈસાથી મિત્રતા બાંધી હતી કે વ્યક્તિથી મિત્રતા બાંધી? મિત્રતા શેની હતી? એકબીજાને સહાનુભૂતિની હતી. સમજાય જ કાંઈ? ભલે એકવાર પૈસો ઘટી જાય, તમારા પ્રેમના તંતુઓ પણ જો અખંડ બંધાયેલા હોય ને તો એ તમે ખુશીથી રહી શકશો, ખીચડી કઢી ખાઈને પણ. પણ જો તમે પૈસાના સંબંધથી બંધાયા હશો, તમે વ્યક્તિના સંબંધથી બંધાયા હશો, તમે પૌદ્ગલિક સંબંધથી બંધાયા હશો, તમે સુખની આશા અને અપેક્ષાથી બંધાયા હશો, તો તમારા ગમે તેવા બી તંતુ સારા હશે, તમે ત્યાં આગળ નહીં રહી શકશો, તમે દુઃખી થશો. તમારી સંસ્કારી મેન મૂડી એ છે કે તમે પૈસાથી નહીં, તમે વ્યક્તિથી નહીં, તમે આત્માના ઐક્ય સંબંધથી બંધાયા છો. માટે જ તમને કોઈ પણ દુઃખમાં બી એમ વિશ્વાસ હોય કે આ દુઃખ પણ મારું છે, આ સુખ પણ મારું છે. આ બંને ભૂમિકામાં હું પડખે રહીશ. એ ખરી વ્યક્તિ છે, એ પુણ્યાનુબંધી પુણ્યનું કામ થાય છે, અને એના થકી આપણો સંસાર સુમેળ બને છે. સમજાય છે? કાંઈ ખ્યાલ આવે છે? એક જગ્યા પર હમણાં શંખેશ્વરમાં આઠમ હતા, બહુ ભદ્રિક આત્મા હતા, ઉદાર પણ એટલા હતા, અનુભવ જરાય. આત્માની કોમળતા એટલી સરસ કે શત્રુંજયમાં સવારે 7:30 વાગે ચડ્યો તો સાંજે 6:30 સુધી ઉપર જ હોય, અને નીચે હોઈને રાત્રિ ભોજન કરે. પાછા એકવાર નહીં પૂજા કરે, પાછા આટાવાટા મારે, પાછા નહીં પાછા પૂજા કરે, પાછા આટાવાટા મારે. ચૈત્યવંદન કરવું જેવી સમજણ હતી. આત્મા નિર્મળ, જાત્રા કરે છે,
ચૈત્યવંદન નથી કરતો, રાત્રે જમે છે, 100 રૂપિયાના માણેકચંદ ખાઈ જવું. તો સમજી લો કે એ દશા ક્યાં હશે. પણ પરમાત્માની કૃપા અને પુણ્ય એટલું જબરદસ્ત હતું કે બધા જ સર્કલને પત્નીઓ ધાર્મિક. હવે આ પુણ્ય એ લોકો પત્નીઓ ફોર્સ ન કર્યો, પણ પત્નીઓએ આરાધના કરવા માટેની પોતાની વાત રજૂઆત કરી. આ લોકોમાં એક ગુણ હતો, અમે નહીં કરીએ, તારે કરવું એ કર, બસ આટલા વિષય પર લોકોની શરૂઆત છે. 7 વર્ષ તો આમને એમ જ ગયા, અને હવે એ લોકોને જાગૃતતા આવી. 39-40 વર્ષની ઉંમરના બધા સંમિત્રો શંકેશ્વરની અંદર અઠમ અને ભાવના 7 વર્ષથી એક વાર શંકેશ્વર નહીં ગયા હોય, પાલિતાણા જવાનું એટલું ખબર છે. દાદાને વિનંતી કરી, નીચે ઉતરતા વિનંતી કરી કે પ્રભુ અઠમ થઈને માણેકચંદ જો છૂટી જશે તો તારા જેટલો ઉપકારી હું દુનિયામાં કોઈને નહીં માનું. અને દેરાસરના દાદરા ઉતરતા મનમાં કમ થઈ ગયું કે હવે માણેકચંદ નથી વાપરવાનું, અઠમ થવાનું માણેકચંદ છૂટી. એ તમને ઘણા ટાઈમ પહેલાં કીધું હતું કે કર્મ સત્તા છે, એના પર ધર્મ સત્તા છે, એના પર પ્રભુ સત્તા છે, એ તમે ક્યારેય ભૂલતા નહીં. આ પ્રભુ સત્તા કામ કરી ગઈ. હજારો લોકોએ કીધું કે આટલું તો છોડો, નથી છૂટતું. જાણે જે છોડવું જોઈએ તો પણ નથી છૂટતું. પ્રભુને એક વિનંતી કરી, પ્રભુએ છોડાવી નાખ્યું. એના નિમિત્તે 108 પરમાત્માને ચાંદીના ડાયમંડ ભરેલા હાર પરમાત્માને ચડાવ્યો. કેમ? પ્રભુ આટલું તો કર્યું. 108 તપસ્વીને અઠમ કરવાની ભાવના હતી. 158 અઠમ, 170 વ્યક્તિઓમાં 158 અઠમ ભાવનાના બળ જુઓ ખાલી તમે. એમાંથી કેટલાક માણસો એવા હતા કે જે લાઈફમાં પહેલો ઉપવાસ હતો, એ અઠમમાં હતો. લાઈફમાં પહેલો ઉપવાસ સંવત્સરે બી 100 માંડ કરનાર. આ બધી ભૂમિકા તમને સમજાય છે. પણ એ બધાના જીવનમાં એક મોટો ગુણ એ હતો કે પત્નીએ જે કીધું એમાં ક્યારેય ના નહીં પડવાની. હવે લોકોને સમજાવવા લાગ્યું કે એ લોકો સાચો ધર્મ કરતા હતા. હવે આપણે આ એમ કીધું છે અત્યાર સુધી કે તમે કરજો, અમે તમને નહીં રોકીએ. હવે એમ કે છે કે તમે પહેલાં તો ઘણું કરતા હતા, હવે આટલું ઓછું કેમ કરો છો? આ થોડા વખત પછી એમ કહેશે કે મને બી આવું શીખવું છે. સમજાઈ ગયું બરાબર? ક્રમબદ્ધ છે. એ સમયોને 10 વર્ષ લાગ્યા. ભાઈ 10 વર્ષ પણ એ પત્નીઓ કેટલા સરસ શાંતિથી પસાર કર્યા કે આજે લોકોનું પરિણામ એ લોકોને હવે હાથમાં મળશે. સમયના મિત્રોની આ જીવનની બનેલી યશોગાથા છે. વાત સમજાય છે બરાબર? જ્યારે એકબીજાના ભાવોની અંદર આરાધનાનું બળ વધે ને ત્યારે એની પાછળ મહત્વનું કામ કરે છે સમયનો કાળનો પસાર કરે. જો તમે ક્યાંય અતિરેક કરવા જશો ને કાળને ઓળખશો નહીં તો નુકસાન થઈ જશે, પણ કાળ ઓળખીને કરશો તો ઘણો ફાયદો થશે. એટલે કાળ ઓળખીને આપણે દરેક કાર્ય કરવાના છે. કાળને જેમ તેમ જવા દઈને નથી કરવાના. એ કાળની બરાબર ઓળખ એ આપણા માટે મોટો સિદ્ધાંત છે. આટલી વાત સમજાય? આગળ ચાલો. તે જ બંધુ છે જે ખરા ટાઈમે ઊભો રહે છે. સમજાઈ ગયું? અડધી રાત્રે તમને કોઈનો વિચાર આવે કે હવે મૂંઝાય છું, કોને ફોન કરું, પણ જો તમને સ્ટ્રાઇક થાય કે આને કરું, એ રિયલમાં ખરો મિત્ર હશે. અને એ વખતે જો તમને કોઈનો પણ ફોન આવે ત્યારે તમને એમ થવું જોઈએ કે આટલું બધું દુનિયાઓ છતાં એને મને યાદ કર્યો છે, મારે હવે મિત્રતા નિભાવીમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ભાવ આની પાછળ કરવું જોઈએ. અમને ભણવામાં એક નિયમ આવેલો છે. ન્યાય દર્શનમાં બનારસની અંદર રઘુનાથ શિરોમણીએ ગ્રંથ બનાવ્યો, દીદીથી ટીકાકાર સિદ્ધાંત લક્ષણ નામનો ગ્રંથ બનાવ્યો. મસ્ત ટીકા લખી. પછી એક દિવસ એ પોતે નાવડીમાં જતા હતા ત્યારે એના સાથે સ્કૂલની અંદર ભણનારા એનો ફ્રેન્ડ મળી ગયો. એ કે આટલા દિવસ તું ક્યાં ખોવાઈ ગયો હતો, તું મળ્યો નહીં કોઈ દિવસ? મેં જો આ દીદીથી ટીકા બનાવી આવી સરસ, જો તે શું કર્યું? એટલે એને પોતાના પુસ્તકમાંથી પોતે કાઢી બતાવી કે મેં આ ટીકા બનાવી. એની ટીકા અફલાતું નથી, જબરદસ્ત હતી. એના મિત્ર એને એટલું જ કીધું કે દોસ્ત જો તું તારી ટીકા છપાવતો નહીં, જો તું તારી ટીકા છપાવશે તો મારી ટીકા હમણાં જ છપાય છે, મારી ટીકા કોઈ નહીં અડે, મારી કરતાં તારી ટીકા સરસ બનેલી છે. ઠીક છે, હાલે ગંગા નદીમાં પધરાવી દઈએ કરશે મિત્રતા. સમજાય છે કાંઈ? મિત્રતા સ્કૂલમેટ, બીજું કાંઈ નહીં. ઓલાએ મહેનત કરી આટલા વર્ષોની, એક જ મૂળ કોપી હતી, શું કોપી, અને એ મૂળ કોપી એને નદીમાં પધરાવી દીધી, ગંગાને આપી દીધી, અર્પણ કરવા. બોલો હવે છે સત્વ આવું મિત્રતા નિભાવવાનું? છે સત્વ? તમારા ઘરનો પ્રસંગ કરતા તમારા મિત્રોનો પ્રસંગ લાખ ગરજે સારો થાય તો તમને અફસોસ ન હોવો જોઈએ. અને 50 વર્ષ તમને કે તે ઓલાનો આટલું સારું તારો કેમ આવો કર્યો? મેં વિચારથી કર્યો જ નહોતો કે મારું આમ ને એનું આમ થાય.
જે સમય જેવો તો તેવો થાય છે. આ તો ઊંધા છે અહીંયાના મિત્રો, પોતાના મિત્રોનું કરવા જાય ને ત્યારે જોઈ લે, બધું ચેક કરે, પછી એમ કે આના કરતાં તો મારો સારો થવો જોઈએ. આ સ્વાર્થ આવ્યો, આ સંસારનો પરિણામ આવ્યો, આ મિત્રતા નથી, આ દગાની વૃત્તિ છે. અને આ વૃત્તિ તમારું જ નુકસાન કરનાર બનશે. ભલે તમારો મિત્ર બોલશે નહીં, અંદર અંદર ઊંડે ઊંડે એને તો સમજણ પડે જ છે કે મારા પ્રસંગમાં આના કરતાં બેટે કોઈને ઓછું. આ નોંધ તો થશે જ. સમજાય બરાબર? બહુ વિશ્વાસ જીતવો પડે છે, બહુ વિશ્વાસ. અને આટલો બધો વિશ્વાસ જીત્યા પછી પણ એ વિશ્વાસ તૂટતા વાર નથી લાગતી. સેકન્ડ માત્રમાં વિશ્વાસ તૂટી શકે છે. તમે એક જગ્યા પર ચૂકી ગયા તો વિશ્વાસ તૂટી ગયો, બસ સમજી. તમારી ભાવના પદાર્થમાં જ્યારે રમેલી હશે ને ત્યારે તમે જીત્યા છો, સ્વાર્થમાં નહીં. નેચરલ દેખાવું જોઈએ, આર્ટિફિશિયલ નહીં, નેચરલ. તમે વ્યવહારથી આવ્યા છો કે રિયલ આવ્યા છો, એમાં બહુ ફરક છે. તમે ભક્તિથી જમાડો છો કે ખાલી વ્યવહારથી જમાડો છો, બહુ ફરક છે. તમારું બધું જીવન નેચરલ દેખાવું જોઈએ, નેચરલ. સમજાય બરાબર? આર્ટિફિશિયલમાં નહીં મજા આવે, એ નકલી છે. ખ્યાલ આવી ગયો? આગળ ચાલ્યું. લોભની અંદરની મેં વાત લખાવી હશે તમને. શું પોઈન્ટ લખાવ્યો તો યાદ આવે છે તમને? મેં લખાવ્યો છે. લોભ વૃત્તિથી ક્યારે પણ કરોડોની મિલકત હોવા છતાં મોટેથી બોલો. લોભ એટલે કરોડોની મિલકત હોય છતાં પણ વાપરે નહીં. હા, પછી લખાયું હતું ને એમાં કઈ શક્તિથી વધારે હોય એના માટે દોડવું ન જોઈએ, અને જેટલી શક્તિ હોય એને આપણે ક્યારેય છોડવું ન જોઈએ. જે મેળવવાની આપણામાં શક્તિ ન હોય એના માટે ક્યારે પણ પ્રયત્ન કરવો નહીં. તમારી ને મારી દશાની દિશા અત્યારે એ રીતની છે, જે મળવાનું નથી ને જે મળી શકવાનું નથી એના માટે આપણો પુરુષાર્થ અડીખમ છે. અને જે આપણા હાથમાં છે ને આપણે કોઈ દિવસ મહેનત કરતા જ નથી. આપણે બે બાજુ લોસ કરીએ છીએ. જે નથી મળવાનું એના માટે આપણી મહેનત ચાલુ છે, જે ખરેખર મળવાનું છે એના માટે આપણો કોઈ પુરુષાર્થ નથી. કેતનભાઈ, આવતા જન્મમાં ક્યાં જવું છું? જો હમણાં માવી દે કે હું બોલો બિંદાસ માવી દે. હા, હવે આમાં ભાઈથી જ આમ આપો તો હદ કહેવાય યાર. માટું કામ આવું લો એટલે તમારું આટલો મોટો સરસ એકદમ કોન્ટેક્ટ હોય અને તમે પાછા અહીંયા લાવતા હોય સારું કહેવાય. ભાઈ માટું ગામમાં નિયાણું કરે છે, કોઈને લાભ આપવો તો આપજો. સાથે કોઈને મિત્રતા નિભાવવી, ઈચ્છા આવે, ઈચ્છા છે, નિયાણું નથી. ચાલો બોલો બીજું કઈ આપણા હાથમાં છે. તો કોઈને પૂછે ક્યાં જવું તો કે માવી દેવા. ભાઈ ત્યાં જઈને શું કરશો તો કે બસ દીક્ષા લઈશ ને પછી મોક્ષમાં જઈશ. હવે પહેલાં અહીંયા તું કઈ ઠેકાણા નથી ઇલેક્શન. જે છે ને કોઈ ઠેકાણા કરવાના નથી, જે નથી મળવાના તું વિકલ્પો કર્યા કરે છે ખાલી ખોટા. આટલા દુઃખમાં તને વૈરાગ્ય નથી આવ્યો, ત્યાં તને વૈરાગ્ય આવવાનું બહુ મોટું એમ પાછું. જે છે એને જોતા શીખો. હાઈએસ્ટ ડિપ્રેશન, હાઈએસ્ટ ડાયાબિટીસ આજે ઇન્ડિયામાં ફેલ્યું છે. આ બે જ કારણ છે. જે નથી મળવાનું એના માટેની મહેનત છે, જે મળવાનું છે, જે મળી રહ્યું છે એના માટે કોઈ પુરુષાર્થ નથી. હંમેશા દુઃખ અને અફસોસથી જિંદગી જીવી રહ્યા છે. દરેક માણે એમ થાય મારો દીકરો બધામાં સ્કોલર થવો જોઈએ. સ્કેટિંગ ક્લાસ, ડ્રોઈંગ ક્લાસ, હસ્તકળાના ક્લાસ, ચિત્રકળાના કેટલા ભગવાન જાણે ક્લાસ કરાવે. પછી એનો સ્વભાવ ચીડિયો ને એના બદલે તમે ચીડિયા. શું માંડ્યું છે પણ કેપેસિટી તો જુઓ. આમાં બી લોભ, બધે લોભ 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 લોભ. ક્યાં સુધી આ લોભ? બધું એક સાથે હપ કરવું છે. સમય પ્રમાણે મળવું તો એ નથી ચાલતું. તમે બસ તમને ભૂલથી પણ કોઈ દ્રષ્ટાંત મેં બતાવું કે આ 24 વર્ષની ઉંમરે જો આ માણસે કરોડો મિલિયન બનાવ્યા એટલે તમને અંદરથી નુકસાન ચાલુ. હાય હાય હું રહી. હવે ગણ્યા ઘટે 15 માણસો જે દુનિયામાં આવે, હું રડો જ આટલું પુણ્યનું બધી પુણ્ય નથી ભાઈ તમે લોકો. શું કહું છું સમજાય છે? ઇન્ટરનેટની અંદર ગૂગલની કેવી કોઈ શોધ કરનારો માણસ એક રાતમાં અબજોપતિ બની ગયો. હવે નવરો પડી ગયો બિચારો. તો તમને એ જોઈને પેટ દુખ્યું. અરે બન્યો હવે આવું કોઈ નહોતું તી ટપી. હવે હું મોટી વાત છે પણ એમાં એના હરીફાઈમાં કોઈ ન આવ્યું ત્યારે એકલાએ શોધ કરીને શોધ દુનિયામાં વ્યાપક થઈ ગઈ.
એટલા માત્રથી કોઈ વ્યક્તિ પોપ્યુલર થઈ જાય ને એના કારણે તમે એને બહુ મોટું મહાન ગણી તમે દુઃખી થયા કરો તો તમે વીક છો. તમે જ્યાં છો એનો પહેલા આનંદ લેતા શીખો તો તમારે કેટલા નુકસાન અફસોસ પર પડે. તમે ન ડૉક્ટર બની, સમજો કે તમે એક્ઝામ્પલ તરીકે તમે એક સામાન્ય વેપારી છો અથવા તો તમે એક પોતે કોઈ સીએ છો એક્ઝામ્પલ, તો તમે ડૉક્ટર નથી એનું પણ દુઃખ વ્યક્ત કરો. તમે કમ્પાઉન્ડર ન બન્યા એનું દુઃખ વ્યક્ત કરો. તમે બસ ડ્રાઈવર ન બન્યા એનું દુઃખ વ્યક્ત કરો. તમે કેટલું બધું નથી બન્યા તો પછી તમે એક પદવી મળી છે એની સામે તમને લાખો પદવીઓ નથી મળી. તો લાખોનું દુઃખ વ્યક્ત કરવાનું કે જે મળ્યું છે એનો આનંદ માનવાનો. જે મળ્યું છે એમાં ડીપ જવાનું હોય, એ જગ્યાએ નથી મળ્યું એના માટેની મહેનત તો અડીખમ ચાલુ છે. જે મળવાનું પણ નથી, બે ભેગા જ નથી થવાના છેડા. થતા તમે દોડધામ ઉહાપો ચારે બાજુ ફરો, આ બધા કાર્યમાં તમે દોડધામ કર્યા કરો છો, આમાંથી કેટલું નુકસાન થશે. આ ધર્મની ક્રિયામાં બી હેરાન કરે છે. તાકાત ન હોય શરીરમાં તો પણ વધારે પડતો ખેંચી કાઢે. આરાધના મોટી ખેંચી કાઢે, તપ મોટો ખેંચી કાઢે, પછી માંદો પડે 1000 જીવોને અધર્મમાં નિમિત્તમાં પોતે બની જાય. શું તપનો નિષેધિક નથી? હું વિવેકપૂર્વક તપ કરવાની વાત કરું છું, પછી ઊંધું નહીં પકડતા, મહેરબાની કરજો. તપ કરવો જ જોઈએ, તપ તો આપણે બધા માનીએ, વિવેકપૂર્વક થવો જોઈએ એમ કહેવા માંગુ છું. બધા લોકો જે નથી એના માટે દોડધામ કરો છો, જે છે એના માટે કોઈ વિકલ્પ નથી. થાય એવું પ્રસંગે બધું બગડ્યું હોય પછી એક બેને પોતાના માથા પર પોતે જ પ્યુન બને, પોતે જ માલિક બને, સમજી ગયા? પોતાના માથા પર બધું રાખ્યું હોય, પ્રસંગ બી પોતાનો પોતે જ પટાવવાનો. શાકભાજી પણ હું જ લઈ આવીશ, દૂધ પણ કે હું જ લઈ આવીશ, તૈયાર તો કે હું જ થઈશ. ક્યાં મેળ પડે બધું? બોલો મને કહો. તમારા ઘરમાં પ્રસંગ હોય તો તમને કપડાં પહેરતા ને તમને મેકઅપ કરતા 2 કલાક લાગે. હું તો એક મેકઅપ તમને ગણાવી આપીશ, આટલા ટાઈમ આટલો મેકઅપ થાય. હવે એ સમયમાં તમે કહો હું જ પોતે શાક લઈ આવું, હું જ પોતે આ બધું કરું તો પત્યું, તમે પ્યુન ને તમે જ પટાવડા, તમે જ માલિક. બોલો શું કહેવું? શેના માટે પુરુષાર્થ કરવો છે? નકામા માટે કે કામના માટે? તમને પુરુષાર્થ એ ખબર હોય છે કે મારે કઈ દિશામાં કરવો છે. સમજાઈ ગયું? તમે કામ હોય સીએનું, તમે ડૉક્ટરનો પુરુષાર્થ કરો છો તો કંઈ કામનું છે? મેં શું કીધું? જે છે એના માટે નથી કરતા, જે નથી એના માટે તમે કરો છો. બરાબર સાંભળો મારી વાત સમજાય છે? જો મારી પાસે ધર્મનું જ્ઞાન છે, મારે એના માટે મહેનત કરવા છે, મારે સ્કૂલના ચોપડા માટે મહેનત બહુ નથી કરવાની. તમે જ્યાં છો એમાં ડી પુત્રોને 4 વસ્તુ હંમેશા જિંદગીમાં સમજી જાઓ. માલ વેચાવો જોઈએ, ઊંઘ ના વેચાવી જોઈએ. લખો ભાઈ, કામના પોઈન્ટ છે આ. માલ વેચાવો જોઈએ, ઊંઘ ના વેચાવી જોઈએ. લખો જિજ્ઞેશભાઈ, આ ખાસ પોઈન્ટ છે તમારા માટે. માલ વેચાવો જોઈએ, ઊંઘ ના વેચાવી જોઈએ. નંબર 2, માણસ બુઢો થાય છે, ધંધો ક્યારે બુઢો થતો નથી. માણસ બુઢો થાય છે, ધંધો ક્યારે પણ બુઢો થતો નથી. નંબર 3, દુકાન વધાવવો એટલે ધંધાના વિચારો બંધ. વધાવો એટલે સમજો છો ને, બાજુ શબ્દ સારા વાપરવા પડે ને આમાં, એટલા માટે. દુકાન વધાવો એટલે ધંધાના વિચાર ત્યાં બંધ કરવા. નંબર 4, દુકાન શરૂઆત કરો, ખોલો એટલે ઘરના વિચાર બંધ કરો. 4થો પોઈન્ટ બહુ માર્મિક છે, બરાબર સમજજો. હેરાન થઈ જાઓ. સમજાઈ ગયો? બરાબર 4 પોઈન્ટ છે. બસ આ 4 વસ્તુ શીખ્યો. હવે અમે ક્યાં પુરુષાર્થી ના પાડી? બોલો, અવળા પુરુષાર્થી હું ના પાડી દઉં છું. અવળા પુરુષાર્થ, સવળા પુરુષાર્થ કરો ને બિંદાસ, કોણ ના પાડે છે? અવળા પુરુષાર્થ કરો તો શું ફાયદો છે? તમે છાપામાં કોઈ પાનું વાંચો ને એનાથી મને ખબર પડે કે અવળો પુરુષાર્થ ચાલે છે. તમે આટલું જ પકડવાથી તમે પકડો. તમારો ધંધો હોય ડૉક્ટરનો, હા તમે રમત ગમતનું પાનું લઈ બેઠા હોય, મેળ પડે ને? હા બોલો ને સાહેબ, 100 કોઈ ધોના માટે વાંચું, ક્યાં ના પાડું છું? પુરુષાર્થ તો અવળો જેટલું તો માનો.
એ ભાઈને મેળ નથી. કારણ કે તમે રમત ગમતના ડૉક્ટર નથી, તમે પેટના કે હાડકાના કે માનસના ડૉક્ટર છો. તો તમારી થિંકિંગ એ દિશા તરફ જ પરિપૂર્ણ દોડવી જોઈએ. તમે દરિયાના કિનારાના કાંઠા પર એક એક ફૂટના 100 ખાડા કરશો ને તો તમને પાણી નહીં મળે. શું કીધું? દરિયાના કિનારાના કાંઠા ઉપર એક એક ફૂટના તમે 100 ખાડા કરશો ને અલગ અલગ, તો એ તમને પાણી નહીં મળે. દુનિયાના કોઈ બી ખૂણામાં તમે એક જ જગ્યા પર 100 ફૂટ ખાડો કરશો ને તો તમને પાણી ચોક્કસ મળશે. સમજાય બરાબર શું કહેવા માંગુ છું? ડીપ જશો તો બધું મળશે. ડીપ નથી જતું. કમલેશ જાન પૂછ્યું કોઈ વિદેશમાં કે सब बंदर का व्यापारी, કેમાં ઠેકાણા નહીં હોય. ખાલી નામ છે કમલેશનું નામ, તો એ ખબર નથી. બધા ધંધાની નોલેજ રાખવાની ને, નોલેજ રાખી કરવો, પૂરી પૂર્ણતા કેમાં ન હોય, ફાયદો શું? ડીપ થિંકિંગ બહુ મહત્વનું છે. ખ્યાલ આવ્યો બરાબર? માટે પહેલા નંબરમાં લોભની પાછળ બહુ દોડતા નહીં, તો જે છે ગુમાવીને આવશો. લોભ વૃત્તિઓમાં ક્યારે પણ દોડતા નહીં, કારણ કે લોભ વૃત્તિઓ તમને બરબાદ કરી નાખશે. લોભ વૃત્તિમાં ક્યારે પણ પડખું સેવા જતા નહીં. લાભાત લોભો વર્ધતે, તમને લાભ દેખાશે, તમારો લોભ વધશે, તમે લોભની પાછળ દોડશો, જે છે પણ ખોઈ નાખશો. હાર્યો જુગારી બહુ રમો, તમારો અંદર ને અંદર સળવળ થશે. આ અંદર પડેલી વીકનેસ છે. તમે હારતા નહીં, અને હારો તો છોડતા શીખો, તો બધું ખલાસ થઈ જશે. સાંભળ્યું ને સુસાઇડ કરનારા લોકોને, જે બી પુરુષો સુસાઇડ કરે એમાં 2 જ કારણો હોય. એમાં પહેલું કારણ આ જ છે કે માણસ પૈસાથી ખલાસ થયો અને એને સુસાઇડ કરવાના દિવસો આવે. પૈસા ન ભરી શક્યો, નામોશી થવાની તૈયારી થઈ ગઈ, હવે શું કરવાનું? સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવી નાખવું. બસ આ જ જીવનમાં એની પાસે વહી જતું, એને પૂરું કરી નાખ્યું. કેટલા હેરાનદારી પછી દીધું, કોઈ નોંધ નથી આપણી પાસે. સમજાય કે બરાબર વાત? લોભની પાછળ દોડતા નહીં, કરકસર ચોક્કસ કરજો, લોભ નહીં કરતા. લોભિયા પડીને દોડતા નહીં, વધુ લાભ જોઈને ક્યાંય પણ ભાગદોડ નહીં કરતા, વિવેકપૂર્વક ચાલજો. આ તમારી શક્તિ કેટલી છે, તમારી કેપેસિટી કેટલી છે, તમે ક્યાં બેઠા છો એનામાં તમે પુરુષાર્થ કરજો. અમારે એક વિધિકારક હતા, એ વિધિકારકને છે ને બધા પ્રકારના ધંધો કરવાની રીત હતી. બધા ધંધામાં ઘૂસી ગયા હતા. પહેલાં ભણાવવાની લાઈનમાં આવ્યા, થોડા વખત પછી છે ને પોતે પૂજન લાઈન ચાલુ કરી. લાભ થાય એમ લોભ વધે. પછી એને ગાડી ખરીદી, એમાં બધું માઇકનું ઉપાડીને ફરવાનું ને બધું ચાલુ કર્યું. એમાં એટલું બધું કામ મળતું કે ડાયમંડમાં લોસ કરવા આવ્યો. પછી એમાંથી બહાર આવે કે ના આવે, નામ બામ બધું તો ખરાબ થઈ ગયું. પાછું કંઈક નવું રંગ લાવ્યો, વંજન સરખા ચાલુ કર્યું. હજી એમાંથી મેળ પડે કે ના પડે, તરત નવો વિચાર આવ્યો, એ તરત એને પોતે બોલ્ડ લાગ્યો. પછી એમાં લોભ જાગ્યો તો માલ ઊભો રાખ્યો, F&O. એ દિવસ પૂજન ચાલતું હતું, માલ ઊભો થયો. પછી એટલે પૂજનમાં 2 મોબાઈલ લઈને બેઠા હોય, એ મંત્રાક્ષર ચાલુ કરે, જેથી રિંગ વાગ્યો, F&O માંથી ફોન આવે. હું બાજુમાં બેઠો તો પાછો એ દિવસે બોલો. હવે ફોન લેતા તો સંકુચ થાય ને, પણ કરે શું? મન કે યાર માલ ઊભો છે, જાઓ માઇક મંત્ર બોલો, તમે જાઓ બહાર. બીજું શું? હું પેન્ટ્સના મંત્ર બોલવા લાગ્યો, મને આપી દીધું માઇક. પૂજન આવું પ્રભાવશાળી. હું પેન્શનમાં મંત્રો બોલું. ઓલા ફોન નહોતો પડ્યો, લાસ્ટ શુક્રવાર હતો, F&O ફોડી નાખ્યો બોલાવો. તો પૂજાના કપડામાં ગાળા ગાળી કરવાનો, આવો પુરુષાર્થ કરવાનો ને. ખાવાના ખેલ છે, શેર બજાર રમવું. આંખ સામે સ્ક્રીન નથી ને 10 ધંધામાં પોડા થવા ગયા છો. કેપેસિટી છે ને? તમારી શક્તિ કેટલી છે, તમારી પાસે સમય કેટલો છે, તમે કોને ન્યાય આપી શકશો તો પહેલા જુઓ, પછી પોળા થાવ. હાથ પગ માથું મોઢું પોળું કરી નાખ્યું છે, ચાદર તો એવડી છે નહીં તમારી પાસે. પાછી ધ્રુજી જશો, ખીજી જશો આખે આખા. આવો તો એક દ્રષ્ટાંત બોલ્યું, જાવ તો કેટલાય દ્રષ્ટાંતો આજ સામે છે. નહીં પડતા લાભ જોઈને લોભમાં નહીં પડતા. 2 ટાઈમની રોટલી મળતી હોય તો ખુશ રહેજો, પુણ્ય ન હોય તો. પણ જલ્દી આમ અબજોપતિ થઈ જવાના, આમ લાંબા પોળા નહીં થતા, ધ્યાન રાખજો. તમે જગ્યા પણ ક્યાંય લો તો તમારી નજર પહોંચતી હોય ને એવી જગ્યાએ જગ્યા લેજો.
તમે બેઠા હો અહીંયા અને તમે પેલા ભાવનગરની અંદર ખૂણામાં જગ્યા લઈ લીધી, ઝૂંપડું બંધાઈ ગયું તો દુઃખી થશો, ધ્યાન રાખજો. નહીં ઘરના ઘરના છતે પૈસે, છતે સંપત્તિ, છતે જગ્યાએ તમે મૂર્ખ હશો. ત્યાં તમારા હાથમાં કાંઈ નહીં વહીશું. રાજસ્થાનીઓ તો દુઃખી થયા છે. કોઈ રાજસ્થાની આજે આવ્યું નથી? હા, રાજસ્થાની. હા, ગામમાં મદા ઘર બનાવ્યા, કોણ રહેનાર? કોઈ નહીં. પછી રહે છે ને ઓલા લોકો તાળું તોડીને મજાથી. હા, બંગલામાં એ લોકો 200 વર્ષના. ન રહ્યા ઘરના, ન રહ્યા ઘરના. વર્ષના 200? હા, 4 મહિના. જે ગણો ને, બાકી તો આ તો 200 એ સમજો ને. સાફ તો રહે એટલા માટે, બીજું કઈ કાંઈ સાફ સુથરી બગાડીને જાય છે. ભાઈ આ તો ઠીક છે, બોલ્યા ભાઈ ઓપન નથી બોલ્યા. અમે હવે દ્રષ્ટાંત સાંભળે છે કે લોકો તાળા તોડી બિંદાસ રહેતા હોય, પાછી લોકોને નોંધ પણ મળી જાય કે આ દિવસે માણસ આવે તો બધું છોડી દેતા હોય. બરાબર બોલું કે નહીં? બંગલા બંધાયા પછી પણ સુખી નથી. બોલો શું હાથમાં રહ્યું? 12 મહિને એકાદ વખત જઈને રે બિચારા 4 દિવસ. એ દિવસે બધું ઊભું કરવાનું, આખું ઘર સામ્રાજ્ય પતે બધું છોડીને આવી જવાનું 15 દિવસમાં. ન અહીંયાના ન ત્યાંના. ઠીક છે, આપણા વડીલો એમ કહેતા કે ગામમાં એક ઘર હોવું જ જોઈએ, એટલે પરંપરા તમે જાળવ્યું, એનો આનંદ. બીજું શું? અહીંથી કાઢી મૂક્યું તો ત્યાં જઈને રહીએ તો ખરી. બાકી સાચવવાની પડોજન તો છે જ ને, મેન્ટેન રાખવાની પડોજન તો છે જ ને. ત્યાં જઈને કંઈ શાંતિ લેવા માટે ગામડામાં ગયો બિચારો, પહેલે દિવસે તો અશાંતિમાં હોય, 2 દિવસે 3 દિવસે તો સેટ થાય. કારણ કે શાક લાવે, દૂધ લાવે, પેલું લાવે, એ કામવાળી બૂમ નાખીને બોલાવવાની, સાફ સફાઈ કરે, ઝાડુ પટ્ટા કરાવો, ઉભા માથા પર રાખવા પડે 24 કલાક પહેલા. જેટલું પતે કે ન પતે ત્યાં તો તમારે જવાના દિવસો આવે. અમે આવી રીતે રહ્યા છીએ, અમને ખ્યાલ છે ઘર કેવી રીતે ઊભું થાય ને કેવી રીતે બચારો દુઃખી થાય. બધે ભૂતગલ દુનિયા છે, ક્યાંય મુહાવા જેવું નથી. ક્યાં લોકવૃત્તિ કરશો? આ પોતે ત્યાં જગ્યા હોવી જોઈએ, આપણે દેખાય કે આ સામે રહી. એક બિલ્ડિંગમાં 2 જગ્યા ક્યારેય નહીં લેવાની, અલગ અલગ બિલ્ડિંગમાં લેવાની. આ મુંબઈ છે, વર્ષની અંદર 12-13 બિલ્ડિંગો આમ જ પડે છે. 2 ફ્લેટ હશે તો બંને જશે હાથમાં. એક પડશે તો બીજું તો ઊભું રહેશે કમસે કમ. સંસાર વિચિત્ર છે અહીંયા આ દેશમાં. ખ્યાલ આવી ગયો? કારણ કે સોસાયટીમાં 10 જણા રહેતા ને 10ના માથા અલગ છે, 10ની બુદ્ધિ અલગ છે. એક કેસે રિપેરિંગ કરાવો, બીજો કે શું જરૂર છે, ત્રીજો કે હજુ 2 મહિના પછી વિચારે. જોયું ને આજે ગુજરાત મુંબઈમાં વાંચ્યું ને, પેલું દેરાસર તોડવા માટે આવી ગયા સરકારના માણસો. હવે બધા આ ગંગા નાઈને બેઠા છે કે હવે અમને ભગવાન સેવ કરવાનો સમય ન મળ્યો. શું સમય ન મળ્યો? કર્યો તો કરી પુરુષાર્થ પહેલા, પછી મૂર્ખામીમાં ખપે દુનિયામાં, બીજું કાંઈ ન થાય. રાઈટ સમય પર જો તમે રાઈટ ડિસિઝન નથી લઈ શકતા, પણ તે તક તમારા હાથમાંથી જતી રહ્યો પછી માત્ર પસ્તાવાનું હોય છે. પણ લાભ જોઈને લોભની અંદર બહુ ઊંડા નહીં ઉતરવા, કે જેને કારણે તમારે તો દુઃખી થાવ પણ તમારી પેઢી પર ભવિષ્યમાં દુઃખી થાય એવું નહીં કરે. કારણ કે કોર્ટ કચેરીના મેટરો એ બધા અઘરા છે આ દેશ. એમાં બધું ખલાસ થઈ જશે, એમાં બધું આપણું ઘણોજ નીકળી જશે. આગળ વધો. સારા કુળમાં જન્મેલી કુરૂપા, સારા કુળમાં જન્મેલી કુરૂપા. હું સુરૂપા નથી બોલતો, કુરૂપા બોલું છું, સાંભળજો બરાબર. સારા કુળમાં જન્મેલી કુરૂપા સંસ્કારી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ, પરંતુ હલકા કુળમાં જન્મેલી સુરૂપા છોકરી સાથે લગ્ન ન કરવા જોઈએ. અર્જુનમાંની લાગવાની જ તમને. આખીર ફરક ક્યાં પડશે? સંસ્કારમાં. બસ આખું જ સમજી લો. કુળ એ કુળ, જન્મો ત્યારથી એ જ બોડીમાં સંસ્કાર આવવાના છે. ઉચ્ચ કુળના સંસ્કાર ઊંચા જ રહે, નીચ કુળના સંસ્કાર નીચે રહે. હવે ગર્ભ શ્રીમંતની વિધિ કરતા તેમાં એક કપલ આવેલું, તે નીચ કુળનો હતો. છોકરો જઈને હતો અને છોકરી બુદ્ધિસ્ટ હતી. સમજી ગયા? બંને ડોક્ટર હતા અને બંને મેળ કરીને લગ્ન કરેલા. શું સંસ્કાર હોય? શાસ્ત્રના વર્ણન બહુ ઊંડા છે. કેટલાક લોકો તમે સમજી જ લે કે ગયો આ કેસ, વિચારો જ ન મળે, જુદું જ લાગે. આખી ભાવના જ જુદી પડે, સંસ્કાર જુદા પડે. કારણ કે લોહી અને વીર્યમાં જે સંસ્કાર ગયા છે તે આખા જુદા છે, અને બીજાના વ્યક્તિના સંપર્કમાં હોય ત્યાંના લોહી અને વીર્યના સંબંધો આખા જુદા છે. એ વિચારોનો મેળ પહેલેથી જ થાય. આપણા ઘરની અંદર બહુ કઈ રસોઈ બનાવતી તો સાસુ કદાચ એમ બૂમ ન મારે,
તારે ખાવું છે એટલે તું બનાવે છે. કોઈ પણ સાસુને ખબર પડે કે એને ખાવું હોય તો જ બનાવે, ફેંકવા માટે તો કોઈ રસોઈ ન જ બનાવે. બીજા ફૂડની અંદર એમ કહ્યું આ કેમ બનાવો છો આજે, તો કે વિચાર આવે ન મેળ પડે. સમજાય છે? એટલે બહુ માધ્યમિક અને બહુ સ્પષ્ટ રીતે વાત કરી છે. અને તમે જોજો જે સ્ત્રીઓના લગ્નમાં કોઈ સ્થાનકવાસી દેરાવાસીના ઘરમાં આવ્યું અથવા દેરાવાસી સ્થાનકવાસીના ઘરમાં આવ્યું, સી બધું ચલો ઠીક છે, તો એ 4-5 જગ્યા એવી છે જે મૂંઝવણવાળી છે. 4-5 જગ્યા એવી છે. કાયદા કેવી રીતે એવું છે કે પુરુષનું ઘર જે હોય સ્ત્રી ધર્મમાં જવું પડે. આ સીધો સિદ્ધાંત સમજો. તમને કરવા દે એ ઉદારતા છે. છોકરી હિન્દુ હતી, છોકરા લોકો બોરી મુસ્લિમ હતા. બહુ સારું નામ બામ બધું જ સરસ હતું. લગ્નની પત્રિકા કે કંકોત્રી લગ્ન લખાઈ ગયા, કંકોત્રી અપાઈ ગઈ. પછી એ કંકોત્રી ઓલા વેવાઈને આપવા જવાની હોય તે વખતે છોકરાઓએ કીધું કે ભાઈ છોકરી મુસ્લિમ ધર્મ કરવો પડશે. અત્યાર સુધી કોઈ વિકલ્પ નહીં, તું તારું કરજે હું મારું કરીશ. પત્રિકા જ્યારે વેવાઈને ફાઇનલ આપવાની આવી ત્યારે એને એ વખતે પુરુષોના દિવસોમાં ત્યાં બનેલી ઘટના એ હતી કે ત્યારે આમ આપતા એમ કીધું કે તારે આ ધર્મ પાળશે. સી વાત તો સાચી છે કે તમે જે ધર્મ એ પ્રમાણે કરવું પડે. શું થાય એ તો એક્સેપ્ટ થવાનું જ નહોતું, બધું કેન્સલ થયું. કેન્સલ થાય સમજ્યા, પૈસા ગયા, બધું જ નક્કી થયું, બધું બગડ્યું, લાખો કરોડો, ચલો એ પણ સમજ્યા. માણસની આખી છાપ કેવી પડે એ કોને મોઢું બતાવી શકે? એક દીકરીનો બાપ એની આ ઘટના કેટલી મોટી લાગે. કમ અને બી સમન કર્યું હોય ને છેલ્લે આવો ભાંડો થાય. બધું કમિટમેન્ટ થયેલું હોય મૌખિક. ચાલે છે કંઈ આ કાળમાં? માટે સારા કુળમાં જન્મેલી હશે ને તો એના સંસ્કાર દીપી ઉઠશે. એ પણ ઘર સાચવી જાણશે. રૂપ નહીં જોતા. રૂપમ માં પૃચ્છ ગુણમ પૃચ્છ. રૂપને નહીં જોવા ઉભા રહેતા, ગુણને જોજો. ગુણ જોશો તો બધું કામ સરસ થશે. ગુણ તરફ આપણે પ્રયાણ કરવાનું છે. ગુણની તરફ આપણી દ્રષ્ટિ મેળવ કરવાની છે. અને ગુણ સારા હશે તો બધું જ દીપવાનું છે ને ગુણ સારા નહીં હોય તો કાંઈ દીપવાનું નથી. ઘર નભાવી શકે એવી આવશે, સંસ્કારી આવશે, સારા વિચારો લઈને આવશે તો બધું જ સરસ છે. નથી તો કાંઈ સારું નથી. સમજાય છે? આંધ્રપ્રદેશના અંદર એક બનેલી ઘટના છે. આંધ્રપ્રદેશની એક ઘટના હતી. એક જગ્યાએ અમે દર્શન કરવા માટે ગયા હતા ગુંટુરમાં, અને બહુ સરસ સારા સુખી ઘરના લોકો અમને ત્યારે દૂર હતું ઘર એટલે અમને બોલાવવા માટે આવેલા. પછી અમને લોકોને ગાડીમાં લઈ ગયા એમના ઘરે. ભાઈ બે હતા, 2 અને 3 બહેનો હતા રૂમમાં. એટલે વસ્તુ વિશેષ તો કંઈ આપણે તો જમતા હતા. જમીને જ્યારે ઊભા થયા ત્યારે અમારી નજર એક ફ્રેમ પર પડી. એ ફ્રેમ પર એક ભાઈનો ફોટો હતો ને હાર છોડાવેલો હતો. એટલે મારે આમ જસ્ટ નજર પડી, યંગ લાગતા હતા ને નજર આમ જ પડી ગઈ. એટલે જે બેન હતા બેને એમના શ્રાવકને કીધું આપણી વાત કરો ને પંડિતજીને. કહેવાનો હતો પણ બેનના આગળથી ભાઈ અમને કહ્યું કે સાહેબ અમારા વચલા ભાઈ છે અને વચલા ભાઈ સ્વિમિંગ પુલમાં નાહવા ગયા હતા અને ગુજરી ગયા નાની ભાઈમાં. મોટા ભાઈ છે વચલા ભાઈ ગુજરી ગયા, નાના ભાઈ હાજર હતા. અને પાછળ ઉભેલી પત્ની એમની પત્ની હતી. લગ્નને 1 વર્ષ થયું અને પતિ નથી. હવે હું નાની વય સંસ્કારની જે મૂડી એ લોકોની જે મેં જોઈ, અમે લોકો હલી ગયા એની આખી રાત અમે એના મનન મંથનમાં હતા કે એ લોકોએ નક્કી કરી દીધું છે કે આપણા ઘરે આવેલી વ્યક્તિ છે એને આપણે બધું જ સાચવશું. સૌથી પહેલું કામ કર્યું ઘર એના નામ પર કરવું, એને એની ખુશી પ્રમાણે. બીજું કામ ફરવા માટે ક્યારે પણ જાય એને લઈને જ જાય. ત્રીજું કામ શોપિંગમાં પહેલાં એનો સામાન પછી આપણો સામાન. ચોથું કામ એની પહેલાં જે ઈચ્છા છે પહેલાં પૂરી કરવાની, અમારી ઈચ્છા બધી પછી. આજનું કામ એને કોઈ કામ નહીં સોંપવાનું. એ આપણને હેલ્પ કરે કે ન કરે એને કોઈ કામ નહીં સોંપવાનું. એ કરતા હતા કારણ કે એ બી સંસ્કારી હતી, એના પર કોઈ ટેન્શન નહીં. છઠ્ઠું કામ બધાના દીકરાઓ એના જ દીકરા છે અમારામાંથી, એના હાથે જ કન્યા વિદાય બધું થશે. સંસ્કારોની જે વરઝાણા જોઈ ત્યારે મળી ગયા કે આ સંસ્કાર સાહેબ માતા પિતા નથી, ભાઈ પણ નથી, અમે 3 વહુઓ અને અમારા 2 શ્રાવકો. અમારો આ વ્યવહાર છે. અમે ક્યારેય પણ એને મૂકીને બહાર જવાનો પ્રોગ્રામ કરતા નથી અને કરશું પણ નહીં. સારા કુળમાં જન્મેલાના વિચારો આ કક્ષાના છે. આ કક્ષા
અમે કાંઈ પૂછી ન શક્યા. એ શાંતિથી ઊભા હતા મૌનપૂર્વક. એની આંખમાં આંસુ પણ નહોતા. એ ખુશ હતા. રાજકુમારી જેમ સાચવતા હતા, રાજરાણી જેમ. આટલું સુખ એના. કેટલા સરસ સંસ્કાર હશે માતા પિતાએ આપેલા. કેવા ખાનદાન કુટુંબના વ્યક્તિઓ હશે કે જે આવા દુઃખને પણ આટલું મોટું એ લોકોએ પોતાના સુખના રૂપાંતરમાં મૂકી દીધું. સાહેબ બહુ ઓછા લોકોને મેં આવા જોયા છે. હરેકડા સંસ્કારને મેં નતમસ્તક વંદન કરીને પાછા ફર્યા કે ખૂણા ખૂણામાં બી પ્રભુનું શાસન કેવું ગાજે છે. સંસ્કારની મૂડી કેટલી સરસ ગાજે છે. આ સારા કુળમાં જન્મેલા હોય ને તો આ વિચારો એકદમ અડીખમ હોય, કટિબદ્ધ હોય. બધાને કોઈ એવો નિયમ નથી ક્યાંક કોઈ પાછો. આપણે આ મૂડી અહીંથી વસૂલ કરવાની છે. દીકરીઓને આ મૂડી આપણે આપવાની છે. આ વાસ્તવિકતા સમજાવવાની છે કે ખરેખર આ ધર્મ આપણો પહેલો છે. આ હશે ને તો ધર્મની ખરેખર પૂજનીયતા થશે. આ ધર્મથી તમારું જીવન મંગલમય બનશે. આની નોંધ જગત લેશે, આની નોંધ દુનિયા લેશે અને આ ખરેખર લોકો ધર્મ કહેશે. સમજાય જ બરાબર? ખ્યાલ આવે છે? છેન્દ્રબ્રહ્મ સર્વોત્પાદનમ જનિ શાસ્ત્રમ નમોરેન્દ્રનમો સંગ્રહથી બ્રહ્મમ હોય મંગલમ. નિયમ અથવા હા, શુક્રવારે મૌન અગિયારસ છે. પહેલાં તો મૌન પાડજો. એ જ નિયમ આપવાનો. આખો દિવસ મૌન ફોન જિંદગીમાં બાકી એક દિવસ એવો શાંતિ નથી આવતો. લખીને આવજો SMS બધાને ગુરુવારે આવતીકાલે સંપૂર્ણ મૌન છું. સમજાઈ ગયું? ન સુનતા ન બોલતા. બીજો વિકલ્પ જ નહીં કરતા. એ જ બધા પણ આખો દિવસ બોલવાનું નહીં. ચૂપ તો સાહેબ હું એમ પણ નહીં કરવાનું. ટોટલ બંધ થઈ જજો. હા, આ સુઈ જજો, વાંધો નહીં, ચાલશે. મને કે પોષદ છે એવું બોલશો તમે યાર, કંઈક સારું બોલશો. સારું પોષદ કરી લઈશું. મૌન એકાદશીનું પર્વ છે. તમે જાણો છો કે વાર્તાઓ સાંભળી છે તમે કે 150 કલ્યાણક થયા છે અલગ અલગ ક્ષેત્રોના. એ 150 ગણું ફળ મળે છે. ફળ બળ તો બધું બરાબર છે, તો તમને ગમશે જ. અને આપણા આરાધનાના દિવસો છે. આરાધના દિવસોમાં આરાધનાની મુખ્યતા થાય એવો આપણે વિચાર કરવો છે. એ દિવસે મિનિમમ જો આખો દિવસ મૌન રહેવાય તો બહુ જ સારી વાત છે. આખો દિવસ મૌન ન રહો તો 2 કામ કરજો. નકામું બોલતા નહીં, કામનું જ બોલજો. અને 1 કલાક તો કન્ટિન્યુ મૌન પાડજો. 1 કલાક સાંભળો ને, ઊંઘીને નહીં, જાગીને. પાછું ઊંઘી જશો ભાઈ. સાંભળ્યું બરાબર? 1 કલાક કીધું જો મૌન બરાબર પાડજો વ્યવસ્થિત. ઘોટાળામાં જોઈએ 55 1 સેકન્ડ પણ બાકી ન રહેવી જોઈએ. વ્યવસ્થિત પાડજો. મૌન છે જો 150 મૌનનો લાભ મળશે. 150 કલાકના છોડવા જેવું નથી. ચલો હાથ જોડો. નવરત્ન હરે સકમ સીતા